પણ યાદ છે કે 2022માં જયારે કેજરીવાલજી અને તમામ લોકો અહીંયા પ્રચાર કરતા ત્યારે કહેતા કે અમારું શિક્ષણ મોડેલ છે દિલ્હીનું, ત્યારે ગુજરાત અમદાવાદમાં ચર્ચા થતી હતી કે હવે અમે એએમસી જે છે એ મોડેલ સ્કૂલો બનાવશે, એના માટે વાતો થઈ, એકાદ બે મોડેલો બનાવી પણ, અને કહેતા હતા કે દરેક વોર્ડમાં અમે એક બનાવીશું. સુરતમાં પણ એવી જ વાત હતી, રાજકોટમાં બી એવી વાત હતી. આજે એ મોડેલ ક્યાં છે, ક્યાં બનવાનું છે, નથી બનવાનું, કઈ ખબર નથી. તમે એને પૂછો કે પેલી મોડેલ સ્કૂલો બનાવવાના હતા ક્યાં છે, એની પાસે કોઈ જવાબ હોતું નથી. એ વાતને બી ધીરે ધીરે સમજો, 2022 પછી 4 વર્ષ થઈ ગયા, 1 વર્ષમાં ફરીથી ઇલેક્શન આવશે એ વાતને લઈને. હવે એ વસ્તુ છે ને, એ ગુજરાતની જનતાને હવે ખબર પડી છે કે આપણે જે માણસને આપણો હીરો માનીએ છીએ, કે જે વ્યક્તિને આપણે આપણું રોલ મોડેલ માનીએ છીએ, એ વ્યક્તિ ટૂંકમાં ઓલું દીવા તળે અંધારા જેવી વાત છે કે મોટી મોટી ફાંકા ફોજદારી કરી, પણ વાસ્તવિક શું એમ? આજે ગુજરાતમાં હજારો લોકો ભાજપ સાથે જોડાયેલા છે, ભાજપના હજારો કોર્પોરેટર છે, એટલી મોટી સંખ્યામાં ધારાસભ્ય છે, આટલા સાંસદ સભ્ય છે, એમાંથી કોઈ વ્યક્તિ ગુજરાતમાં ખુલ્લેઆમ આવું કહી શકે કે ભાઈ મારા વિસ્તારની સ્કૂલો તમે જોઈજો, જો એમાં ક્યાંય ખામી હોય તો આ વખતે મને ચૂંટણીમાં તમે મત ન આપતા? ભાજપનો એક ધારાસભ્ય, એક સાંસદ સભ્ય, એક કોર્પોરેટર એવું કહે કે મારા વિસ્તારની તમે સરકારી હોસ્પિટલ જોઈ લો, જો એમાં તમને ક્યાંય ખામી હોય તો આ વખતે ચૂંટણીમાં મત મને ન આપતા?